હું ભાવના મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે ચટપટા મરચાંની રેસીપી શેર કરીશ। તો આપણે આ રીતે ઉપરનો ભાગ હટાવી વચ્ચેથી એક ચીરો કરી અને આ રીતના મોટા પીસમાં મરચાંને કટ કરી લઈએ। ગેસ ચાલુ કરી એક કઢાઈ મૂકી છે, એમાં 2 થી 3 ચમચી જેટલું બેસન ઉમેરી દઈએ। હવે એને રોસ્ટ કરી લઈએ। આપણું બેસન સરસ રોસ્ટ થઈ ગયું છે। હવે એને એક બાઉલમાં નીકાળી લઈએ। હવે સેમ કઢાઈમાં આપણે તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરી દઈએ। હવે જીરું ઉમેરી દઈશું। રાઈ જીરું સરસ તતરી ગયા છે। હવે આપણે એમાં થોડી વાર માટે ઢાંકણને ઢાંકી દઈએ। હવે એમાં ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ, 1 થી 2 ટેબલ સ્પૂન જેટલો। અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું। હવે બધું સરસ મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું। આ સમયે આપણે લસણની કળીને કટ કરી રાખેલી છે 5 થી 6 નંગ જેટલી, એને પણ ઉમેરી દઈએ। હવે લીંબુનો રસ ઉમેરી દઈશું। હવે આપણે રોસ્ટ કરેલું બેસન ઉમેરી દઈએ। હવે સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે લાસ્ટમાં આપણે લીલા ધાણા ઉમેરી બધું સરસ મિક્સ કરી લઈએ। બેસનવાળા ચટપટા મરચાંની રેસીપી બનીને તૈયાર છે। તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવો। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।